અત્યારે હળવદનો બેલ્ટ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો ઓળખતા જ હશે કે દાડમની ખેતી અહીંયા પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે અને જે ખેડૂતો પ્રગતિશીલ રીતે દાડમની ખેતી કરે છે એ એક્સપોર્ટિંગ આખી પ્રોડક્ટ બનાવે છે અને ખૂબ સારી રીતના ઇનોવેટિવ આઈડિયાથી કરે છે, એમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો એવી નવી ટેકનોલોજી વાળા દાડમનો જે ઉગાવો કરવામાં આવેલો છે અને એમાં એક પ્રકારનો વાયર બાંધીને આખા દાડમની સિસ્ટમ બનાવવામાં આવેલી છે, એની ખેતી કરવામાં આવેલી છે. એ વાયર પણ તમે જોઈ શકો છો કે 3 લેયરમાં આખો બાંધેલો છે, કેટલા ફૂટે વાયર બાંધેલો છે. આ વાયર બાંધવાથી શું ખેડૂત મિત્રોને દાડમની ખેતીમાં, બીજી અન્ય ડ્રેગન ફ્રૂટની ખેતી હોય, બાગાયતી એની ખેતી હોય, શાકભાજીના તમામ પાકોની ખેતી હોય, એમાં શું ફાયદો થાય છે એની માહિતી આપણે પ્રગતિશીલ ખેડૂત પાસેથી જ મેળવવાની છે. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ કે ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. તમારો પરિચય આપો. મારું નામ શિવલાલ પટેલ, મારું ગામ શિવપુર, અને છેલ્લા 10 વર્ષથી અમે દાડમની ખેતી કરીએ છીએ. અને આ મારો છે ને 7 વીઘાનો પ્લોટ છે. ઓકે. જે પહેલું ઇથરલ લાગેલું છે. 2 વર્ષ પહેલા એમને વાવેતર કરેલું છે અમે, અને એમાં પહેલું ઇથરલ લાગેલું છે, જેની અંદર અમે છે ને એગ્રો એશિયા કંપનીનો પેટ વાયર વાપરેલો છે 3.5 mm નો. હવે અમારે પહેલા એક સમસ્યા એ હતી કે અમે વચ્ચે બાંબુ ખોડતા અને બાંબુ હારે એને અમે ટેકો આપતા કે દાડમ ભાંગી ન જાય. તો અમારે એગ્રો એશિયા કંપનીની હારે વાત થઈ અને એ લોકોએ અમને કીધું કે ભાઈ અમે એક વાયર બનાવીએ છીએ અને એ વાયરની કંપની 10 વર્ષની ગેરંટી આપે છે. ઓકે. કે જે વાયર સડતો નથી, તૂટતો નથી. તો પછી અમે એ વાયર લઈ આવી અને અમે દાડમની અંદર છે ને 3 લેયરમાં વાયરને બાંધ્યો છે. હવે મેઇન દિનેશભાઈ, આ તમારા બેલ્ટની અંદર દાડમનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે. ખૂબ. હા, તમે જે રીતના કીધું કે એક છોડની અંદર, એક રોપાની અંદર એ લાકડી વાંસ બાંધી અને અમે ટેકો, અને તમે આ નવીન જ સિસ્ટમ કરેલી છે. તો મેઇન આના ફાયદાની ખેડૂત મિત્રોને તમે વાત જણાવો કે શા માટે તો પહેલા તમે વાયર વાપરેલો છે અને આનાથી કેવા કેવા ફાયદા થાય છે. મેઇન ફાયદો તો અમને એ થયો કે અમારે દર વર્ષે વાંસ લેવો પડતો. યસ. હવે આ વાયર છે, અમને કંપનીએ 10 વર્ષની ગેરંટી આપી છે, તો 10 વર્ષ સુધી તો અમારે કોઈ બીજો એક્સપેન્સિવ ખર્ચો છે નહીં. યસ. એ સિવાય આમાં છે ને કે દાડમને અમે ચારે બાજુથી બાંધી શકીએ. 3 વાયર અમે આપ્યા છે. એક વાયર ઉપર છે અને 2 વાયર સાઈડમાં અમે નીચે આપ્યા છે. ઓકે. કે જે 4 ફૂટની ડિસ્ટન્સ ઉપર છે. હવે એની સાથે અમે દાડમ બાંધીએ. શિયાળાની અંદર જયારે અમારે ક્રોપ કવર ઢાંકવાનું થાય ત્યારે અમે આ જ વાયર ઉપર ક્રોપ કવર નાખી દઈએ. ઓકે. એટલે અમને 2 બેનિફિટ થયા. બીજું કે અમારું ક્રોપ કવર છે ને દર વર્ષે અમારે એક જ સીઝન લઈએ પછી ફાટી જાય અને અમારે નાખી દેવાનું રહે. પણ હવે આ સિસ્ટમ ની અંદર ક્રોપ કવર ઢાંકવાથી અમને 2 વર્ષ સુધી ક્રોપ કવર નો બીજો ખર્ચો નથી. ઓકે. એટલે એ અમને મોટો બેનિફિટ આમાં મળ્યો છે. હવે આ જે એગ્રોસિયાનો પેટ વાયર છે એ આપણે લોખંડના વાયર કરતા આમાં કેવી સ્ટ્રેન્થ આવે, આનો ફાયદો શું, કાટ લાગે કે નથી લાગતો? લોખંડ હારે અમે કમ્પેરિઝન કર્યું ને તો 30 થી 35% અમને આ સસ્તો પડે છે. ઓકે. લોખંડનો વાયર દર વર્ષે સડી જાય, એમાં પાણી અડે, પછી ભેજ અડે, અને ક્રોપ કવર અમે આમાં ઢાંકીએ ને તો ક્રોપ કવર ની અંદર જે ઓસ આવે, ઈ ઓસ અડે એટલે ઈ ત્યાંથી ક્રોપ કવર ફાટી જાય. એટલે આમાં અમને ઈ બેનિફિટ રહ્યો કે એક તો આ તૂટતો નથી, સડતો નથી, અને લોંગ લાઈફ છે. એક વખત નાખી દીધો પછી 10 વર્ષ સુધી અમારે આમાં કઈ કરવાનું નથી આવતું. ઓકે. અને બીજું અમને બેનિફિટ 30% નો સસ્તો વાયર મળ્યો. એટલે ઈ અમને મોટો બેનિફિટ મળ્યો. ઓકે. હવે આ એગ્રોસિયાનો પેટ વાયર છે, આમાં તમે દાડમમાં ઉપયોગ કરેલો છે, આ કેટલા mm નો અંદાજ હશે? 3.5 mm નો છે. ઓકે. અને તમે અહીંયા બંધારણ જે આખું ઇન્સ્ટોલેશન કરેલું એ તમે જણાવો કે કેટલા ફૂટના અંતરે રાખેલું, અહીંયા આવીને તમે કેવી રીતના ટાઈટ આખું કરેલું એ તમે જણાવો. આ છે ને એ 4 ફૂટ અમે એંગલ લીધી છે, અને આ છે સિમેન્ટનો પોલ છે. ઓકે. સિમેન્ટના પોલમાં ઉપર ટોચ ઉપર એક વાયર દઈ દીધો છે. ઓકે. એ તમે જોઈ શકો છો. અને આ એંગલ છે ને ઈ ગેલ્વેનાઇઝ છે. યસ. એટલે આને કોઈ સડવાનો પ્રશ્ન નથી થતો. એટલે આ અમે છે ને ઉપરથી 1.5 ફૂટ નીચે મારેલી છે. ઓકે. અને આમ 4 ફૂટની છે. ઓકે. તો ખેડૂતો અહીંયા આ બંને નીચેની જે 2 વાયર છે એનું અંતર 4 ફૂટનું છે અને એની ઉપર 1.5 થી 2 ફૂટનું અંતર તમે જોઈ શકો છો. બીજું તમે શું કહેવા માંગશો કે આનાથી જે ઉત્પાદનની દ્રષ્ટિએ વધવું જોઈએ? એક તો તમારા કટિંગમાં એક તો મજા આવે તમને કે બાર એ પ્રમાણેનું કટિંગ થાય, પછી ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ઓલામાં જે આખું ફેલાઈ જતું આમ, અને આમાં જે સિરીઝ બને છે તો એમાં શું ફાયદો થાય? ઉત્પાદનમાં અમારે દાડમમાં જે ડાળું હોય ને એ ડાળું નમી અને ભાંગી જાય, એટલે ઈ ભાંગવાની એક મોટી સમસ્યા અમારી બંધ થઈ ગઈ આમાં. ઓકે. કારણ કે દાળને પ્રોપર અમે આ વાયર સાથે બાંધી શકીએ. ઓલું વાંસમાં શું થાય કે વચ્ચે વાંસ ઉભો હોય અને ડાળું ને અમારે ખેંચીને બાંધવી પડે. આમાં દાળ છે ને ઈ એની જગ્યાએ જ બંધાઈ જાય, લટકાઈ જાય. એટલે એક તો દાળ ભાંગવાની સમસ્યા, એના લીધે અમારું 5 થી 10% જે ઉત્પાદન ઘટતું હતું ઈ હવે ઘટવાનું બંધ થઈ ગયું.
ઓકે. અને તૂટવાની વાત કરીએ તો ગમે એટલો ટાઈટ કરો અથવા તો ગમે એટલો અમે ફૂલ લોડ લઈ લીધો. આમાં 2 જણાએ ટીંગાઈ અને એના હા. મશીન થી અમે લોડ લઈ લીધો. કોઈ તૂટવાની સમસ્યા નથી. ઓકે. તો આ રીતના ખેડૂત મિત્રો દિનેશભાઈ પટેલની તમે વાતચીત સાંભળેલી છે. હવે એના મેઇન જે જાણકાર છે વાયર કેટલા MM માં આવે છે એની પણ આપણે વાત કરી લઈએ જેથી કરીને આપણને વધારે ખબર પડે. તો આપણી સાથે જગદીશભાઈ જોડાયેલા છે. આ ચહેરાને તમે અવારનવાર જોયેલો હશે કેમ કે ખેડૂત મિત્રોને આધુનિકતાની દિશામાં લાવનાર હોય તો સૌરાષ્ટ્રમાં ઘણા બધા ખેડૂત મિત્રોને આગળ વધારેલા છે આ વાયર લગાડીને. હવે આ વાયર આમાં દાડમમાં જે લગાડેલો છે એમાં આપણે એ પૂછીએ કે ભાઈ કેટલા MM નો આવે. જગદીશભાઈ આપણા ખેડૂતોને તમે જણાવો. નમસ્કાર મિત્રો, મારું નામ જગદીશ બચાણી, હું ઇનોવેટિવ ફિલાઉન્સ સુરત થી. બરાબર છે, જે રીતે આપણે સાગરભાઈ વાત કરી બરાબર છે કે બધા અલગ અલગ ક્રોપમાં અલગ અલગ પેટર્ન થી અલગ અલગ સ્ટાઇલ થી બધા માણસો બાંધતા હોય. તો અત્યારે આપણે આ એક દાડમના પ્લોટમાં આવ્યા છે. જેમ તમે આગળ પણ અમારા ડ્રેગન ફ્રૂટના બધા વિડીયો જોયા હશે. શું તો આ 3 વાયર લગાયા છે. 3.5 mm પણ લાગે, 4 mm પણ લાગે. આનાથી બાંધવાથી શું ફાયદો થાય કે એક તો આ સીધું બાંધી લેવાથી અને 2 સાઈડ થી જે આ દાડમ અત્યારે તમે પરિસ્થિતિ જુઓ છો કે જે નીચે નમે છે. ઘણા ખેડૂતો અહીંયા પેલા વાંસ, બાંબુ, લાકડો કે ગમે એ વસ્તુનો યુઝ કરી અને એને આવી રીતે બાંધતા હતા. જે આપણા આ કેસમાં એ રીતે બાંધવાની જરૂર પડતી નથી. 3 સાઈડ વાયર બાંધી દેવાથી તમે જો મારી હાઈટ 5.5 ફૂટ છે, આ 5.5 ફૂટે બાંધેલા છે. તો આનાથી ઘણો બધો ફાયદો થાય. એક તો આ પોલિસ્ટર છે એટલે આનાથી આ દાળને કંઈ થતું નથી. જો એને દોરીને તમે બાંધો તો એ અટકે પણ છે ઘણી જગ્યાએ. યસ. હવે જગદીશભાઈ આપણા ખેડૂતોને તમે એ જણાવો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતે કેવી રીતના આનું હોવું જોઈએ અને કેટલા અંતરે પોલ લગાડવાના હોય છે. ખાસ કરીને મિત્રો તમે બધી જગ્યાએ આપણા ડ્રેગન ફ્રૂટના બીજા ઘણા ક્રોપમાં વેલાવાળા શાકભાજીવાળા ઘણા બધા પ્લોટ્સ તમે જુઓ છો. તો ખાસ કરીને અમે ખેડૂતોને એક મારી નમ્ર વિનંતી છે કે આ થાંભલાઓ જે તમે ઇન્સ્ટોલ કરો છો એ એટલીસ્ટ 10 થી 12 ફૂટે કરો. એનાથી વધારે તમે અંતર ના રાખો કેમ કે ફિટિંગ અને જે અત્યારે આ દાડમમાં તમે પરિસ્થિતિ જુઓ છો કે એનો ફર્સ્ટ વજન ઘણો બધો વધારે છે. જો 10-12 ફૂટે તમે સપોર્ટ રાખશો તો વાયરની સર્વિસ લાઈફ 12 વર્ષની છે. અમે 10 થી 12 વર્ષ લખી આપીએ છીએ પણ અમે ઘણા આગળના અમારા વિડીયોમાં પણ જોયા છે કે 8-8 વર્ષ જૂના ખેડૂતો ઉપયોગ કરે છે ને અત્યારે પણ હાલ ઈ જ પરિસ્થિતિમાં છે. તો ખાસ કરીને તમે 10-12 ફૂટે કરો અને ફિટિંગ થાંભલાઓનું એનું અને બચ્છી વાયર બાંધો તો તમને મજબૂતાઈ વધારે રહેશે અને તમને જે આ દાળ ભાંગવાની કે જે સમસ્યા થાય છે એ આનાથી ઘણી બધી દૂર થઈ જશે. આપણા ખેડૂત મિત્રોને જગદીશભાઈ તમે એ જણાવો કે આ વાયરની સાઈઝ કેટલી મળી શકે. સાહેબ અમે અમારા આગળના પણ તમે ઘણા બધા વિડીયોઝ જોયા છે. એમાં પણ અમે વારંવાર બધી વસ્તુની સ્પેસિફિકેશન, એની સ્ટ્રેન્થ, એના વિશે આપણે વાત કરેલી છે. તો છતાં પણ હું આપને એક વખત વળી સમજાવી દઉં છું કે જે તમે દાડમમાં અત્યારે આ વાયરનો ઉપયોગ કરવા માંગતા હોય તો આમાં 3.5 mm થી 4 mm નો વાયર જોઈએ. બરાબર છે. વચ્ચે જો તમારે બીજું પણ સપોર્ટ મારવું હોય કે આ દાડમની દાંઠીઓને મારવું હોય તો આપણા 1.5 mm નો પણ વાયર આવે છે. તો આપણી પાસે ઓલરેડી 1.5 mm થી કરી અને 5 mm સુધીનો વાયર અવેલેબલ છે અને તમને ગમે ત્યારે ગમે નજીકના ડીલર પાસેથી પણ મળી જશે તમને. હવે આપણા ખેડૂતોને સિસ્ટમ વાપરવામાં કોઈ પણ વાંધો નથી પણ મેઇન વાત આવે છે કોસ્ટિંગની. તો આજે તમારો જે વાયર છે જે પોલિસ્ટર મટીરિયલમાંથી બનેલો છે એના કોસ્ટિંગની વાત કરીએ અને સામે લોખંડના GI વાયરની વાત કરીએ તો કોસ્ટિંગ કેમાં નીચું આવે છે. યસ, તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો. આ છે સિન્થેટિક ફાઈબર મટીરિયલ છે અને GI ના જે પણ વાયર હોય એની સર્વિસ લાઈફ 1.5-2 વર્ષ, 2.5 વર્ષ, મેક્સિમમ આપણે 3 વર્ષ પકડી શકીએ. 3 વર્ષે ચેન્જ કરવું પડે. જ્યારે આ વાયરમાં કેસમાં અમે પોતે 10-12 વર્ષની ગેરંટી આપીએ છીએ. બીજું જે તમે કોસ્ટિંગ ની વાત કરી તો લોખંડ કરતા આજે સમજો કે 2-3 વર્ષે વાયર બદલવું પડે અને 10 વર્ષમાં જો 3 વખત બદલવું પડે તો એનું કોસ્ટિંગ ક્યાં જાય. અને 10 વર્ષ જો અમે તમને લખી આપતા હોય અને જો તમે પહેલા જ વર્ષે કોસ્ટિંગ વાઇઝ તમે કમ્પેરિઝન કરવા જાઓ તો પણ તમને લોખંડ કરતા 25 થી 30% વસ્તુ સસ્તી પડશે. ઓકે. હવે આપણા ખેડૂતોને અહીં હળવદના અથવા તો કોઈ પણ બાગાયતી બીજા કોઈ શાકભાજીના વાવેતર કરે છે એમાં વાયર વાપરવો છે તો મેળવવા માટે કોન્ટેક્ટ ક્યાંથી કરે. આપણા સ્ક્રીન ઉપર નંબર પણ આપેલા છે અને હરેક જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ આપણા બધા ડીલર છે. મોરબીમાં પણ તમને મળી જશે. મોરબી પણ આપણા ડીલર છે જ. તમને એના પણ નંબર તમને ગમે ત્યારે જોઈએ તમને ગમે ત્યારે વસ્તુ મળી જશે અને સ્ક્રીન ઉપર અમે મોટા ભાગનું બધું ડિટેલ પ્રોવાઈડ કરીએ જ છે. તો વાલા ખેડૂત પુત્રો, તમારે ટકાઉ શક્તિ વાળી ખેતી કરવી હોય તો તમે આજે જ એગ્રોસિયા પેટ વાયરનો ઉપયોગ કરી શકો છો અને કોઈ પણ પાકમાં આ પ્રકારના વાયર લગાડીને સારી એવી ખેતીથી સારું એવું ઉત્પાદન તમે મેળવી શકો છો. અવારનવાર ખેતીવાડીની આધુનિક, ટેકનિકલ, ડિજિટલ માહિતીના ભંડાર સાથે આપણે મળતા રહીશું.
જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન.